શું કે બાપુ કેમ લંઘાઈ ગયા છો? માય લંઘાઈ ગયેલો. એટલે મને એવું લાગે છે કે હવે હું કોર્પોરેટમાં કામ કરું છું કે શું કહેવાય પેલી સર્કસમાં. સાલા એક ગધેડા એટલે ગધેડા નહીં ક્યાં ઓલા શું કહેવાય નખો દેવો, બધા નખો દેવો ભરેલા છે. અરે ભાઈ એમાં બધા ખજાનો રિંગ માસ્ટર આપણો બોસ, આપણો બોસ, આપણો સીઈઓ. એમ જે નચાવે એમ આપણે નાચવાનું. એટલે મને છે ને ગઈકાલે મારો બોસ શું કહે છે ખબર છે ભાઈ? હર્ષ વર્ષમાં હતા એકદમ સ્માર્ટ જોઈએ મને વાત. એટલે ગધેડાને હું 2 કલાકનું કામ અડધો કલાકમાં કરી નાખું તો કે વર્ષમાં એટલે હવે કેટલો સ્માર્ટ બનું. હું સ્માર્ટ થઈ ગયો છું, હવે મારા પીછવાડાને સ્માર્ટ કરું ને તો થાય, એનાથી કામ કરું ને તો થાય. અરે ભાઈ વર્ક સ્માર્ટ પણ થાય પણ આપણા બોસના ક્લાયન્ટો મીઠાના તાઈનના કેવા નખો દ્યા, મીઠાના તાઈનના નખો દ્યા, ગમે ત્યારે ગમે તે માંગે, ગમે ત્યારે ગમે તે ચેન્જીસ, ગમે ત્યારે આખું ફીચર ઉડાડ નાખે અને ગમે ત્યારે ફોન કરે, રાતના 12 વાગે, સવારના 9 વાગે, ગમે ત્યારે. એ કેમ ફોન કરે ખબર છે? કેમ ભાઈ? કારણ કે આપણા પેરેન્ટ્સ છે તો એના માટે જ આપણને જન્મ આપ્યો છે ને ભાઈ, સમજ નહીં એટલે એ ગમે ત્યારે એમને હક છે ભાઈ. આપણા મા બાપ નો હક નથી પણ એનો હક છે પૂરેપૂરો પૂરેપૂરો ભાઈ. અને ભાઈ પેલો ટેસ્ટર આઈને મને શું કે હર્ષભાઈ નાનો એવો બગ છે, સ્મોલ બગ છે, સોલ્વ કરી આપો ને. ગધેડીનો થેન્ક્સ મને બગ કે જે ખરેખરની અંદર છે ને ફંક્શનાલિટી ઇમ્પ્લિમેન્ટ કરવાની છે, ઇમ્પ્રુવમેન્ટ હોય. ઇમ્પ્રુવમેન્ટ. અને ભાઈ 2 દિવસની છે ફંક્શનાલિટીમાં ટાઈમ લાગે એમ છે 2 દિવસનો. ભાઈ ના, એને તો અડધો કલાકમાં બગ રિઝોલ્વ કરાવવો છે. ખરેખરની અંદર મારો જે જુનિયર ડેવલપર છે ને એ ડેવલપ કરી રહ્યો છે, બરોબર છે? તો એની અંદર થયું એવું કે ડેવલપમેન્ટ ઓલરેડી થઈ ગયું છે અને ડિઝાઇનરે રીડિઝાઇન કરી નાખ્યું. એટલે ભેગું થાય તું જ મને કે. અરે ભાઈ આપણે એ જ જિંદગીમાં ચાલતું રહેવાનું. જે ડિઝાઇન નું ડેવલપમેન્ટ કરીને ટેસ્ટર ને આપીએ, જ્યારે ટેસ્ટ કરવા જાય ત્યારે ફિગમાં ડિઝાઇન જ ચેન્જ થઈ ગઈ હોય. સરપ્રાઈઝ. આપણે કઈ સરપ્રાઈઝ લાતા, પૂરો સરપ્રાઈઝ. સહી વાત છે, સહી વાત. અમારો કન્ટેન્ટ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ ભાઈ, કોમેન્ટ તો કરવાની સબસ્ક્રાઇબ કોણ કરશે ટોપા? હા, સબસ્ક્રાઇબ કરવાનું યાર. સબસ્ક્રાઇબ ભાઈ.